આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ કેરીનું અથાણું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તે રેગ્યુલર અથાણા કરતાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। સૌપ્રથમ આપણે કેરીના નાના ટુકડા કરાવી લેવાના છે। પછી તેના મસાલા માટે સૌપ્રથમ મસાલાને શેકવાનું છે। શેકા વગર તમારે મસાલો લેવાનો નથી। પંજાબી સ્ટાઇલ અથાણામાં આપણે વરિયાળી, ધાણા અને મેથીના કુરિયાને શેકી લેવાના છે। પછી તે ઠંડા થાય પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે। તે એકદમ ઝીણું ક્રશ નથી કરવાનું। તમે જોઈ શકો છો મેં ઝીણું ક્રશ નથી કર્યું। હવે આપણે તેલ લેવાનું છે। તેલને ગરમ કરી લેવાનું છે જ્યાં સુધી ધુમાડા નીકળે ત્યાં સુધી। પછી તેને ઠંડુ કરીને જ અથાણામાં યુઝ કરવાનું છે। હવે આપણે તેનો મસાલો બનાવીશું। સૌપ્રથમ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલો મસાલો લઈશું। પછી રાઈના કુરિયા નાખીશું। કાળા તલ લીધા છે। હિંગ નાખવાની છે। હળદર નાખવાની છે। લવિંગ નાખવાના છે અને લાલ મરચું નાખવાનું છે અને મીઠું। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તેમાં તેલ નાખીને મિક્સ કરી દેવું। કેરીમાં મેં મીઠું નાખીને 2 કલાક માટે રહેવા દીધી હતી। પછી તેનું પાણી અલગ કરીને તેને કોરા કપડામાં સૂકવવા માટે 2 કલાક રાખી હતી। પછી તેને તમારે અથાણામાં યુઝ કરવાની છે। હવે આ કેરીના ટુકડા આપણે મિક્સ કરીશું। સારી રીતે મિક્સ કરીશું। હવે તેમાં તેલ ઓછું લાગે તો તમારે થોડું તેલ નાખવાનું છે। તમે જોઈ શકો છો કેટલો સરસ મસાલો તૈયાર થઈ ગયો છે। કલર માટે તમારે કાશ્મીરી મરચું પણ નાખી શકો છો। અથાણાને તમે કોઈ પણ જારમાં ભરો, તેને સારી રીતે ધોઈને તડકામાં સૂકવીને પછી જ તેમાં અથાણું ભરવું। તમે જોઈ શકો છો અથાણું કેટલું સરસ તૈયાર થઈ ગયું છે। 3-4 દિવસ પછી તે ખાવા માટે રેડી થઈ જશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। ટેસ્ટ એકદમ અલગ આવે છે રેગ્યુલર અથાણા કરતાં। અથાણાનો ટેસ્ટ તમારો સારો હોય તો તે તમારા જમવાનો ટેસ્ટ પણ વધારી દેશે।